बुधवार देर रात सूरत के हिम्मतनगर क्षेत्र में एक हीरा कारीगर की दो बाइक सवारों ने की चाकू मारकर हत्या, आरोपी गिरफ्तार। नमस्कार, आप देख रहे हैं माटी की आवाज न्यूज और मैं हूं आपके साथ ज्योतिका। आइए रुक करते हैं खबर की ओर। बीती रात बुधवार को सूरत जिले के हिम्मतनगर इलाके से दिल दहला देने वाली घटना सामने आई, जहां 40 वर्षीय हीरा कारीगर सुरेश चित्रोदा की दो बाइक सवार लोगों ने चाकू मारकर हत्या कर दी जब वह अपनी फैक्ट्री से घर की ओर वापस लौट रहे थे। सुरेश की अत्यधिक रक्त बह जाने से मौके पर ही मृत्यु हो गई। घटना की जानकारी मिलते ही वरिष्ठ अधिकारी घटना स्थल पर पहुंचे तथा शव को पोस्टमार्टम के लिए भेज दिया। क्राइम ब्रांच की टीम जयेश राकेश पाटिल नामक आरोपी को गिरफ्तार किया। पूछताछ के दौरान आरोपी ने कबूल किया कि बाइक ओवरटेक करने के सिलसिले में सुरेश से उसकी तकझक हुई तथा गाली गलौज और धक्का मुक्की भी हुई, जिसके कारण उसने ये कदम उठाया। आरोपी को गिरफ्तार कर उसकी बाइक भी जब्त कर ली गई। उसके ऊपर कायदे से कार्रवाई आरंभ कर दी गई है। मोड़ी रात्रे एक मोटरसाइकल चालक ने बीजा मोटरसाइकल चालके चप्पू मारी અને ભાગી ગયેલા અને એક ગુનો દાખલ થયેલો હતો। અનડિટેક મર્ડર હતું। મરણ જનાર અને મારનાર બંને અનઆઇડેન્ટિફાઈ હતા। સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને જે કાપોદ્રા વિસ્તારમાં જ રહે છે અને અંદાજે 40 વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા હિસાબો મોટરસાઇકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ જે ચપ્પુ મારવાવાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાઇકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા બોલાચાલી થતા સામસામે ગાળાગાળી થઈ અને ઝપાઝપી થઈ હતી, જેમાં એણે મરનારને ચપ્પુના 2 ઘા મારી દેતા એનું મરણ ગયેલ છે। આ બાબતે જયેશ રાકેશ પાટીલ નાઓને પકડી પાડવામાં આવ્યો છે। એની સાથે એક અન્ય ઇસમ પણ મોટરસાઇકલ ઉપર હતો। એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે। એ બાબતે આરોપી 19 વર્ષની ઉંમર છે। એ પણ હીરા ઘસવાની છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે। ખૂબ જ ઘાતક છે। ચપ્પુ સાથે અવારનવાર આપણે વાહન ચેકિંગ ને પેટ્રોલિંગમાં આ જ બાબતના કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં, એટલે હથિયાર સાથે નીકળવું ખૂબ ઘાતક છે। લોકોએ આજુબાજુના લોકોએ પ્રયત્ન કર્યો હતો પણ એ સમય પહેલાં એનું ત્યાં પ્રાઇમરી લાગતું હતું ડેથ થઈ ગઈ છે અને આજુબાજુવાળા લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક ફરજના ભાગે પહોંચાડવા જોઈએ। 19 વર્ષનો છોકરો છે જયેશ પાટીલ, હીરા ઘસવાનું પરચુરણ કામ કરે છે। એની પૂછપરછ ચાલુ છે કે એને ચપ્પુ લઈને શું કામ ફરતો હતો, કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કંઈ એમનું બિહેવિયર જ આવું છે, એમના વિરુદ્ધ કોઈ અન્ય ગુના દાખલ થયેલા છે। આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે। એ જ કહું છું કે એની એ બાબતની તમામ તપાસો કરી રહેવામાં આવી છે। રાત્રે બનાવ બન્યો હતો અને મોડી રાત્રે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને દબોચી લીધો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે। ના, નહોતા ઓળખતા। મોટરસાઇકલના ઓવરટેકિંગ બાબતમાં બંનેને ઝઘડો થયેલો હતો અને એમાં એણે એનું મર્ડર કરી દીધું બોલાચાલી બાદ। ના 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 બીજું એક બાળની સાથેના જ હતો જે જોઈનારી છોકરો છે। इस खबर में बस इतना ही। बने रहिए माटी की आवाज न्यूज के साथ।